બનાસકાંઠાના વડગામના મોટી ગેડાસણ ગામના શહીદ જવાન જિગ્નેશ ચૌધરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। છાપીથી મોટી ગેડાસણ સુધી શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળી, જેમાં હજારો લોકો જોડાયા। જવાન રજા દરમિયાન ઘરે આવી રહ્યા હતા ત્યારે ટ્રેનના કોચ એટેન્ડન્ટ સાથે તેમને તકરાર થઈ હતી, જે બાદ કોચ એટેન્ડન્ટે જવાન પર છરીથી હુમલો કરતા તેમનું મૃત્યુ થયું હતું। આરોપીની અટકાયત કરવામાં આવી છે, ત્યારે વતનમાં જવાનના હત્યારા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। રજાઓમાં ઘરે આવતું હતું અને આવા માનસિક વિકૃત માણસોએ એની રેલવેમાં હત્યા કરી નાખી અને અમે એના માટે ન્યાયની માગણી કરી રહ્યા છીએ દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી પાસે પણ કે અમને ઝડપથી ન્યાય મળે અને આવા લોકોને ફાંસી ચડાવે। જો રેલવેમાં ફર્સ્ટ ક્લાસ કે લોકલ ડબ્બામાં કોઈ વસ્તુ બને છે તો એ આપણા માન્યામાં આવે છે, પણ સુપર ક્લાસ એસી કોચમાં જો એક આર્મી જવાનની હત્યા થઈ જતી હોય તો આમ જનતાના સુરક્ષાની શું ગેરંટી? એની અંદર જે કર્મચારીઓ નોકરી કરતા હતા એમને બચાવવાની કેમ ના કોશિશ કરી? એટલે એટલા જ ગુનેગાર એ પણ લોકો છે, એ લોકોને પણ એટલી જ સજા કરવામાં આવે યા તો એમને સસ્પેન્ડ કરવામાં આવે।